કે વિપુલભાઈ દુધા તમારી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના આગેવાન, તેના બાપુજી એટલે મગનભાઈ છગનભાઈ દુધા જનસંઘની કાર્ય પદ્ધતિથી સંગીત સાથે ભાજપની રચના થઈ ત્યારથી પ્રારંભથી અમારી જોડે કામ કરનાર, એ દિવસોમાં રેલિયા તાલુકામાં એકમાત્ર ભાજપના કાર્યકર્તા, જનસંઘના કાર્યકર્તાને જમવાનું ઘર એકમાત્ર હતું. ત્યારથી એક પરિવાર ભાજપ સાથે, સંઘ પરિવાર સાથે જોડાય. એમને જ્યારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાહેર વાત કરી, ભૂતકાળમાં પણ માગણીઓ કરી હતી, ત્યારે એમને એસપી ધમકાવે કે તમે ભાજપનું કાર્યાલય કેવી રીતે ચલાવશો એની ઇન્કવાયરી મારે કરવી પડશે. બીજી બાજુથી ચેમ્બરના પ્રમુખને બાકીના બધા સાથે રજૂઆત કરવા ગયા ત્યારે એવું કીધું, દારૂ વેચનારાઓને બંધ કરવા બદલે દારૂ પીવાવાળાને બંધ કરાવો ને. આ ડીએસપીની માનસિકતા કે આ સત્તાના આધારે, કોના પાવરથી, કોની સાથે કેવી લેણદેણના આધારે આવા નિવેદનો કરે છે, આની પૂરી ઇન્કવાયરી મારે કરવી પડશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.